Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. મિત્રો, આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિમાં મોડ્યુલ નંબર 22માં અધૂરી નોંધો પરથી હિસાબો કેવી રીતે લખી શકાય તે વિશે ચર્ચા કરીશું. મિત્રો, અગાઉના મોડ્યુલમાં આપણે અધૂરી નોંધો કે એકનોંધી નામા પદ્ધતિનો અર્થ, લાક્ષણિકતાઓ, ફાયદાઓ, મર્યાદાઓ, એકનોંધી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ વચ્ચેનો તફાવત અને એકનોંધી નામા પદ્ધતિ હેઠળ નફો કે નુકસાન શોધવાની રીતો અને પાકા સરવૈયા અને સ્થિતિદર્શક નિવેદન વચ્ચેના તફાવત અંગે સૈદ્ધાંતિક ચર્ચા કરી. આ મોડ્યુલમાં આપણે અધૂરી નોંધો કે એકનોંધી નામા પદ્ધતિ હેઠળ મૂડીની સરખામણીની રીત અંતર્ગત નફો કે નુકસાન કેવી રીતે શોધવામાં આવે છે તેના વ્યવહારિક ઉદાહરણ તેમજ એકનોંધી નામા પદ્ધતિનું દ્વિનોંધી નામા પદ્ધતિમાં રૂપાંતર કરવાની રીતમાં આપણે રોકડ ખાતું, બેંક ખાતું, કુલ દેવાદારોનું ખાતું, કુલ લેણદારોનું ખાતું તૈયાર કરીને વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે જરૂરી વિગતો કેવી રીતે શોધી શકાય તેની ચર્ચા કરીશું. ઉદાહરણ નંબર 1. શ્રી રાકેશ એક નાનો વેપાર ચલાવે છે અને તેના હિસાબો એકનોંધી પદ્ધતિ હેઠળ રાખે છે. તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે પ્રમાણે છે. વિગત: 1/4/2024ની શરૂની બાકી, 31/3/2025ની આખરની બાકી. શરૂની બાકીમાં રોકડ 15,000 અને આખરની 18,000. બેંક સિલક શરૂની બાકી 25,000, આખરની બાકી 30,000. દેવાદારો શરૂની બાકી 40,000, આખરની બાકી 60,000. માલનો સ્ટોક શરૂની બાકી 50,000 અને આખરની બાકી 70,000. યંત્રો શરૂની બાકી 80,000, આખરની બાકી 80,000. લેણદારો શરૂની બાકી 30,000, આખરની બાકી 45,000. દેવી હુંડીઓ શરૂની બાકી 10,000, આખરની બાકી 5,000. વધારાની માહિતી: શ્રી રાકેશે વર્ષ દરમિયાન ₹20,000 અંગત વપરાશ માટે ઉપાડ્યા હતા. નંબર 2. શ્રી રાકેશે 1 ઓક્ટોબર 2024ના રોજ ₹10,000 વધારાની મૂડી તરીકે રોક્યા હતા. તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષ માટે નફા નુકસાનની ગણતરી કરો. મિત્રો, સૌપ્રથમ આપણે શરૂઆતની મૂડી શોધવા માટે શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક તૈયાર કરીએ. શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક એ એક પ્રકારના પાકા સરવૈયા જેવું જ છે. એટલે કે ડાબી બાજુએ જવાબદારીઓ અને જમણી બાજુએ મિલકતો દર્શાવવામાં આવશે. આ મિલકતોના સરવાળામાંથી જવાબદારી બાદ કરતાં જે તફાવત બાકી રહેશે તેને શરૂની મૂડી તરીકે ગણવામાં આવશે. તો સૌપ્રથમ મિલકતો બાજુ રોકડ ₹15,000, બેંક સિલક ₹25,000, દેવાદારો ₹40,000, માલનો સ્ટોક ₹50,000, યંત્રો ₹80,000. આમ કુલ મિલકતો ₹1,90,000 થશે. હવે જવાબદારી બાજુએ લેણદારો ₹30,000, દેવી હુંડી ₹10,000. આમ કુલ જવાબદારી 40,000 કુલ મિલકતમાંથી બાદ કરીશું એટલે તફાવતની રકમ ₹1,50,000 આવશે. તેને શરૂઆતની મૂડી તરીકે ઓળખવામાં આવશે. શરૂઆતની મૂડી શોધી તે જ રીતે હવે આપણે આખરની મૂડી શોધવા માટે આખરનું સ્થિતિદર્શક પત્રક તૈયાર કરીએ. તારીખ 31/3/2025ના રોજનું આખરનું સ્થિતિદર્શક પત્રક.
જવાબદારીઓ રકમ, મિલકતો રકમ. સૌપ્રથમ મિલકત બાજુ આખરની બાકીઓ દર્શાવીશું. રોકડ રૂપિયા 18,000, બેંક શિલક રૂપિયા 30,000, દેવાદારો રૂપિયા 60,000, માલનો સ્ટોક રૂપિયા 70,000, યંત્રો રૂપિયા 80,000. આમ કુલ મિલકતો રૂપિયા 2,58,000ની છે. તેમાંથી જવાબદારીઓ એટલે કે લેણદારો રૂપિયા 45,000 અને દેવી હુંડી રૂપિયા 5,000. આમ કુલ 50,000ની જવાબદારી બાદ કરતાં તફાવતની રકમ રૂપિયા 2,08,000 આવશે, જેને આખરની મૂડી તરીકે ઓળખવામાં આવશે. શરૂઆતની અને આખરની મૂડી શોધ્યા બાદ નફા નુકસાનની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરીએ. નફા નુકસાનની ગણતરી દર્શાવતું પત્રક. મિત્રો, વિગત રકમ રૂપિયા. સૌપ્રથમ વર્ષના અંતે એટલે કે 31/3/2025ના રોજ આખરની મૂડી રૂપિયા 2,08,000 હતી. તેમાં વર્ષ દરમિયાનનો ઉપાડ રૂપિયા 20,000 ઉમેરીશું અને વર્ષ દરમિયાન વધારાની મૂડી રૂપિયા 10,000 બાદ કરતાં સુધારેલી આખરની મૂડી રૂપિયા 2,18,000 આવશે. તેમાંથી વર્ષની શરૂઆતની મૂડી એટલે કે 1/4/2024ની મૂડી રૂપિયા 1,50,000 બાદ કરતાં ચોખ્ખો નફો રૂપિયા 68,000 આવશે. ચોખ્ખો નફો શોધ્યા બાદ હવે આપણે પાકું સરવૈયું તૈયાર કરીએ. પાકું સરવૈયું વર્ષને અંતે એટલે કે તારીખ 31/3/2025ના રોજની મિલકતો, મૂડી અને જવાબદારીઓની બાકીઓ નોંધશે. તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું. જવાબદારી બાજુ શરૂઆતની મૂડી રૂપિયા 1,50,000 વત્તા મૂડીમાં વધારો રૂપિયા 10,000 વત્તા ચોખ્ખો નફો રૂપિયા 68,000 બાદ ઉપાડ રૂપિયા 20,000 એટલે ચોખ્ખી આખરની મૂડી 2,08,000. લેણદારો રૂપિયા 45,000, દેવી હુંડી રૂપિયા 5,000. હવે આપણે મિલકતો બાજુ જોઈશું. આખરની રોકડ શિલક રૂપિયા 18,000, બેંક શિલક રૂપિયા 30,000, દેવાદારો રૂપિયા 60,000, માલનો સ્ટોક રૂપિયા 70,000, યંત્રો રૂપિયા 80,000. આમ મિલકતો બાજુનું ટોટલ રૂપિયા 2,58,000 થશે અને જવાબદારીઓ બાજુનું ટોટલ પણ રૂપિયા 2,58,000 થશે. આમ બંને બાજુનો સરવાળો સરખો મળે છે, તેથી હિસાબો ગાણિતિક રીતે સાચા છે તેમ માની શકાય. મિત્રો, મૂડીની સરખામણીની પ્રથમ રીતમાં નફા નુકસાનની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે સમજી ગયા હશો. હવે આપણે અધૂરી નોંધો પરથી જરૂરી માહિતી શોધ્યા બાદ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે સમજીએ. આ બીજી રીતમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવા માટે જરૂરી માહિતી જેવી કે રોકડ અને ઉધાર વેચાણ, રોકડ અને ઉધાર ખરીદી, રોકડ, બેંક, દેવાદારો, લેણી હુંડી, લેણદારો અને દેવી હુંડીની આખર કે શરૂઆતની બાકીઓ જરૂરી ખાતા તૈયાર કરીને શોધવામાં આવે છે. આ દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે જ વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. તેથી આ રીતને એકનોંધી નામા પદ્ધતિનું દ્વિનોંધી નામા પદ્ધતિમાં રૂપાંતરની રીત પણ કહેવાય છે. મિત્રો, હવે આપણે આપેલી માહિતીના આધારે કયા ખાતામાંથી વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે જરૂરી માહિતી મળી શકે તે જોઈએ. સૌપ્રથમ ખાતું અને પ્રાપ્ત માહિતી. જો રોકડ ખાતું આપણે તૈયાર કરીએ તો રોકડ ખાતામાંથી રોકડ ખરીદી શોધી શકાય, રોકડ વેચાણ શોધી શકાય, દેવાદારો પાસેથી મળેલી રોકડ શોધી શકાય, લેણદારોને ચૂકવેલી રોકડ શોધી શકાય, તેમજ રોકડની શરૂઆતની કે આખરની બાકી શોધી શકાય છે. બેંક ખાતું. બેંક ખાતું બનાવવાથી ચેકથી કે રોકડ ખરીદી કે રોકડ વેચાણ, દેવાદારો પાસેથી મળેલ ચેક અને લેણદારોને ચેકથી કરેલ ચૂકવણી તેમજ બેંકની શરૂની કે આખરની બાકી શોધી શકાય છે. નંબર 3, દેવાદારોનું ખાતું. દેવાદારોનું ખાતું બનાવવાથી ઉધાર વેચાણ, મળેલી લેણી હુંડી, દેવાદારોની શરૂઆતની કે આખરની બાકી શોધી શકાય છે. લેણદારોનું ખાતું. લેણદાર ખાતું તૈયાર કરવાથી ઉધાર ખરીદી, સ્વીકારેલી દેવી હુંડી, લેણદારોની શરૂની કે આખરની બાકી શોધી શકાય છે. શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક.
શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક બનાવીને શરૂઆતની મૂડી શોધી શકાય છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા રોકડ ખાતું તૈયાર કરી રોકડ વેચાણ કેવી રીતે શોધવામાં આવે છે તે જોઈએ. ઉદાહરણ નંબર 1. નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી પટેલનું રોકડ ખાતું તૈયાર કરી અને તે પરથી રોકડ વેચાણ શોધો. વ્યવહાર: તારીખ 1/4/2025ના રોજ શરૂઆતની મૂડી એટલે કે શરૂઆતની રોકડ શિલક ₹15,000. તારીખ 3/4/2025 રોકડ ખરીદી કરી ₹8,000. તારીખ 5/4/2025 દુકાન ભાડું ચૂકવ્યું ₹2,500. તારીખ 7/4/2025 મહેશ એટલે કે દેવાદાર પાસેથી મળ્યા ₹6,000. 10/4/2025 પગાર ચૂકવ્યો ₹5,000. 12/4/2025 સ્ટેશનરી ખર્ચ ચૂકવ્યો ₹500. 15/4/2025 રમેશને ચૂકવ્યા ₹4,000. 18/4/2025 જૂનું ફર્નિચર વેચ્યું ₹3,000. 22/4/2025 અંગત વપરાશ માટે ઉપાડ્યા ₹2,000. 25/4/2025 ઇલેક્ટ્રિસિટી બિલ ચૂકવ્યું ₹1,500. 28/4/2025 કમિશન મળ્યું ₹1,000. 30/4/2025 આખરની રોકડ શિલક ₹25,000. મિત્રો, અહીં આપણે રોકડ ખાતું તૈયાર કરીશું. રોકડ ખાતાના નિયમ મુજબ આવે તો ઉધાર, જાય તો જમા. આમ જ્યારે રોકડમાં વધારો થાય ત્યારે રોકડ ખાતાની ઉધાર બાજુ અને જ્યારે રોકડમાં ઘટાડો થાય ત્યારે રોકડ ખાતાની જમા બાજુ વ્યવહારો નોંધાશે. જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુની વિગતો બાદ કરતાં જે તફાવત આવશે તે રોકડ વેચાણ ગણાશે. શ્રી પટેલનું રોકડ ખાતું. આપણે સૌપ્રથમ રોકડ ખાતું બનાવીશું તો રોકડ આવે તો ઉધાર બાજુ લખીશું અને રોકડ જાય તો જમા બાજુ લખીશું. 1 એપ્રિલના રોજ શરૂઆતની બાકી ₹15,000 આપેલી છે, તેથી ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા ₹15,000 લખાશે. 3 એપ્રિલના રોજ ₹8,000ની ખરીદી કરેલી છે, તેથી ધંધામાં માલ આવે છે અને બદલામાં રોકડ જાય છે, તો જમા બાજુ ખરીદ ખાતે ₹8,000 લખાશે. તારીખ 5 એપ્રિલના રોજ ભાડા પેટે ₹2,500 ચૂકવ્યા છે. ભાડું ચૂકવવામાં આવતું હોવાથી ધંધામાંથી રોકડ જાય છે, તેથી જમા બાજુ ભાડા ખાતે ₹2,500 લખાશે. તારીખ 7 એપ્રિલના રોજ મહેશ પાસેથી ₹6,000 મળેલા છે. રકમ મળે ત્યારે રોકડ આવે તો ઉધાર, તે હિસાબે રોકડ ખાતામાં ઉધાર બાજુ મહેશ ખાતે ₹6,000 લખાશે. તારીખ 10ના રોજ પગાર ચૂકવ્યો ₹5,000. પગાર ચૂકવવામાં આવતો હોવાથી ધંધામાંથી રોકડ જશે, માટે જમા બાજુ પગાર ખાતે ₹5,000 લખાશે. તારીખ 12ના રોજ સ્ટેશનરી ખર્ચ કર્યો ₹500. સ્ટેશનરી ખર્ચ ચૂકવવામાં આવતો હોવાથી ધંધામાંથી રોકડ જાય છે, માટે જમા બાજુ ₹500 લખાશે. તારીખ 15ના રોજ રમેશને ચૂકવ્યા ₹4,000. રમેશને રકમ ચૂકવવામાં આવતી હોવાથી ધંધામાંથી રોકડ જશે, માટે જમા બાજુ ₹4,000 લખાશે. તારીખ 18ના રોજ ફર્નિચર વેચ્યું ₹3,000. ફર્નિચરનું વેચાણ કરવાથી ધંધામાં ₹3,000 રોકડ આવે છે, તેથી ઉધાર બાજુ ફર્નિચર ખાતે ₹3,000 લખાશે. તારીખ 22ના રોજ ધંધામાંથી ઉપાડ્યા ₹2,000. માલિક ધંધામાંથી ઉપાડ કરે ત્યારે ધંધામાંથી રોકડ જાય છે, માટે જમા બાજુ ઉપાડ ખાતે ₹2,000 લખાશે. તારીખ 25ના રોજ ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ ચૂકવે ₹1,500. રોકડ જતી હોવાથી જમા બાજુ ઇલેક્ટ્રિસિટી ખર્ચ ખાતે ₹1,500 લખાશે. તારીખ 28ના રોજ કમિશન મળ્યું ₹1,000. કમિશન મળતું હોવાથી ધંધામાં ₹1,000 રોકડ આવે છે, માટે ઉધાર બાજુ કમિશન ખાતે ₹1,000 લખાશે. અને તારીખ 30ના રોજ રોકડ શિલકની આખરની બાકી ₹25,000 આપેલી હોવાથી બાકી આગળ લઈ ગયા 25,000 લખતા આ ખાતાનો સરવાળો કરતાં જમા બાજુ 48,500 આવે છે અને ઉધાર બાજુ તફાવત ₹23,500 તે રોકડ વેચાણ ગણાશે. તેથી વેચાણ ખાતે 23,500 ઉધાર લખવામાં આવશે. આમ રોકડ ખાતા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે
અન્ય જરૂરી વિગતો જેવી કે રોકડ ખરીદી, દેવાદારો પાસેથી મળેલી રોકડ, લેણદારોને ચૂકવેલ રોકડ તેમજ રોકડની શરૂની કે આખરની બાકી મળી શકે છે. આ જ રીતે બેંકના વ્યવહારો આપેલ હોય ત્યારે બેંક ખાતું તૈયાર કરીને ચેકથી રોકડ ખરીદી કે રોકડ વેચાણ, દેવાદારો પાસેથી મળેલ ચેક અને લેણદારોને ચેકથી કરેલી ચૂકવણી તેમજ બેંક સિલકની શરૂઆતની કે આખરની બાકી શોધી શકાય છે. હવે આપણે બેંક ખાતું તૈયાર કરવાનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 2. આપેલા વ્યવહારો પરથી શ્રી શાહનું બેંક ખાતું તૈયાર કરો અને આખરની બેંક સિલક શોધો. વ્યવહારો: તારીખ 1/5/2025 શરૂઆતની બેંક સિલક ₹50,000. તારીખ 2/5/2025 બેંકમાં રોકડા ભર્યા ₹20,000. તારીખ 5/5/2025 અજયને ચેકથી ચૂકવ્યા ₹5,000. તારીખ 8/5/2025 વિજય પાસેથી ચેક મળ્યો જે બેંકમાં ભર્યો ₹12,000. તારીખ 10/5/2025 ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા ₹3,000. તારીખ 12/5/2025 બેંક ચાર્જીસના બેંકે ઉધાર્યા ₹200. તારીખ 15/5/2025 ડિવિડન્ડના બારોબાર બેંકમાં જમા કરાવ્યા ₹2,500. તારીખ 18/5/2025 ટેલિફોન બિલ ચેકથી ચૂકવી ₹1200. 22/5/2025 વીમા પ્રીમિયમ ઓનલાઈન ચૂકવી ₹4,000. તારીખ 25/5/2025 ગ્રાહકે બારોબાર ખાતામાં જમા કરાવ્યા ₹8,000. તારીખ 28/5/2025 બેંકે વ્યાજ જમા કર્યું ₹1,500. તારીખ 30/5/2025 પગારનો ચેક લખી આપ્યો ₹10,000. અહીં આપણે બેંક ખાતું તૈયાર કરીશું. અહીં માલ મિલકતના ખાતાના નિયમને યાદ કરીએ તો આવે તો ઉધાર, જાય તો જમા તે નિયમને આધારે વ્યવહારોની નોંધ થશે. જ્યારે બેંક સિલક વધે ત્યારે બેંક ખાતાની ઉધાર બાજુ નોંધ થશે. જ્યારે બેંક સિલક ઘટે ત્યારે બેંક ખાતાની જમા બાજુ નોંધ થશે. હવે શ્રી શાહનું બેંક ખાતું તૈયાર કરીએ. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, તારીખ વિગત રકમ રૂપિયા, જમા બાજુ તારીખ વિગત રકમ રૂપિયા. સૌપ્રથમ શરૂઆતની બેંક સિલક 1 મેના રોજ ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 50,000. તારીખ 2 મેના રોજ રોકડ ખાતે રોકડા ભર્યા ₹20,000. તારીખ 5 મેના રોજ અજય ખાતે જમા બાજુ ₹5,000. તારીખ 8 મેના રોજ વિજય પાસેથી ચેક મળ્યો, વિજય ખાતે ઉધાર બાજુ ₹12,000. તારીખ 10 મેના રોજ રોકડ ખાતે ઉપાડ ₹3,000. તારીખ 12 મેના રોજ બેંક ચાર્જીસ ચૂકવ્યો, જમા બાજુ બેંક ખાતે ₹200. તારીખ 15 મેના રોજ ડિવિડન્ડનો ચેક મળ્યો, ડિવિડન્ડ ખાતે ઉધાર બાજુ ₹2,500. તારીખ 18 મેના રોજ ટેલિફોન બિલ ચેકથી ભર્યું, જમા બાજુ ટેલિફોન બિલ ખાતે ₹1200. તારીખ 22 મેના રોજ વીમા પ્રીમિયમ ચેકથી ભર્યું, જમા બાજુ વીમા પ્રીમિયમ ખાતે ₹4,000. તારીખ 25 મેના રોજ ગ્રાહકો પાસેથી ચેક મળ્યો ₹8,000, ઉધાર બાજુ ગ્રાહકો ખાતે ₹8,000. તારીખ 28 મેના રોજ બેંક ખાતે ₹1,500 વ્યાજના મળ્યા તો બેંક વ્યાજ ખાતે ₹1,500 ઉધાર બાજુ નોંધવામાં આવશે. તારીખ 30 મેના રોજ પગાર ચેકથી ચૂકવ્યો ₹10,000, જમા બાજુ પગાર ખાતે ₹10,000. હવે આપણે તફાવત શોધીશું. ઉધાર બાજુ ₹94,000 થાય છે અને જમા બાજુ રકમ ઓછી હોવાથી તફાવતની રકમ જમા બાજુ લખતા ₹70,600 આખરની બેંક સિલક ગણવામાં આવશે. આમ રોકડ ખાતાની જેમ જ બેંક ખાતા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે અન્ય જરૂરી વિગતો જેવી કે રોકડ ખરીદી જેની ચેકથી કરેલ ચૂકવણી, રોકડ વેચાણ જેની ચેકથી મળેલ રકમ, દેવાદારો પાસેથી મળેલ ચેક, લેણદારોને ચેકથી કરેલી ચૂકવણી તેમજ બેંકની શરૂઆતની બાકી મળી શકે છે. હવે આપણે ઉધાર વેચાણ શોધવા માટે કુલ દેવાદારોનું ખાતું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે જોઈએ. ઉદાહરણ નંબર 3.
નીચે આપેલી વિગતો પરથી શ્રી શર્માના ચોપડે કુલ દેવાદારોનું ખાતું તૈયાર કરો અને ઉધાર વેચાણ શોધો. વ્યવહારો: તારીખ 1/6/2025ના રોજ શરૂઆતના દેવાદારો ₹40,000. તારીખ 5/6/2025 દેવાદારો પાસેથી રોકડા મળ્યા ₹25,000. તારીખ 8/6/2025ના રોજ દેવાદારો પાસેથી ચેક મળ્યો ₹35,000. તારીખ 10/6/2025ના રોજ દેવાદારોને વટાવ આપ્યો ₹1,500. તારીખ 12/6/2025ના રોજ વેચાણ પરત ₹3,000. તારીખ 15/6/2025ના રોજ ગાલખાદના માંડી વાળ્યા એટલે કે માળવાડ કરી ₹2,000. તારીખ 18/6/2025ના રોજ દેવાદારોએ લેણી હુંડી સ્વીકારી ₹12,000. તારીખ 20/6/2025ના રોજ ગ્રાહકનો ચેક નકરાયો ₹4,000. તારીખ 24/6/2025ના રોજ લેણી હુંડી નકરાઈ ₹2,500. તારીખ 26/6/2025ના રોજ ગ્રાહક પર વ્યાજ ઉધાર્યું ₹500. તારીખ 31 આખરના દેવાદારો ₹55,000. અહીં આપણે કુલ દેવાદારોનું ખાતું બનાવીશું. યાદ રાખો, દેવાદારોનું ખાતું એ વ્યક્તિ ખાતું છે, તેથી લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમાનો નિયમ લાગુ પડે છે. તેથી જ્યારે દેવાદારો લાભ લેનાર બને છે ત્યારે દેવાદારોનું ખાતું ઉધાર થાય છે અને જ્યારે દેવાદારો લાભ આપનાર બને છે ત્યારે દેવાદારોનું ખાતું જમા થાય છે. હવે આપણે શ્રી શર્માના ચોપડે દેવાદારોનું ખાતું તૈયાર કરીશું, ઉધાર અને જમા બાજુ. તો સૌપ્રથમ 1 જૂનના રોજ દેવાદારોની શરૂઆતની બાકી ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા ₹40,000 લખાશે. ત્યારબાદ તારીખ 5 જૂનના રોજ દેવાદારો પાસેથી રકમ મળી, રોકડ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા, દેવાદાર ખાતાની જમા બાજુ રોકડ ખાતે ₹25,000 લખાશે. ત્યારબાદ 8 જૂનના રોજ ચેક મળ્યો, દેવાદારો પાસેથી ચેક મળ્યો તો બેંક ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા, દેવાદાર ખાતાની જમા બાજુ ₹35,000 લખાશે. તારીખ 10ના રોજ વટાવ આપ્યો તો દેવાદાર ખાતાની જમા બાજુ આપેલ વટાવ ₹1,500 લખાશે. તારીખ 12ના રોજ દેવાદારો તરફથી વેચેલો માલ પાછો આવ્યો, દેવાદાર ખાતાની જમા બાજુ વેચાણ પરત ખાતે ₹3,000 લખાશે. તારીખ 15ના રોજ ગાલખાદ પડી ₹2,000, દેવાદાર ખાતાની જમા બાજુ ગાલખાદ ખાતે ₹2,000 લખાશે. તારીખ 18ના રોજ લેણી હુંડી દ્વારા અથવા તો દેવાદારોએ સ્વીકારેલી લેણી હુંડી એમ કહી શકાય તો લેણી હુંડી ખાતે ₹12,000 દેવાદાર ખાતે જમા થશે. તારીખ 20ના રોજ ચેક નકરાયો છે તો દેવાદાર ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે નકરાયેલ ચેક ₹4,000 લખાશે. લેણી હુંડી નકરાઈ, દેવાદાર ખાતાની ઉધાર બાજુ તારીખ 24ના રોજ લેણી હુંડી ખાતે નકરાયેલ હુંડી ₹2500 લખાશે. ઉધાર બાજુએ દેવાદારો પાસેથી વ્યાજ લેવાનું થયું, તારીખ 26ના રોજ વ્યાજ ખાતે ₹500 ઉધારાશે. ત્યારબાદ દેવાદાર ખાતાની આખરની બાકી ₹55,000 દેવાદાર ખાતે જમા કરવામાં આવશે અને દેવાદારોનો કુલ સરવાળો 1,33,500 થશે. આ જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરતાં તફાવતની રકમ ઉધાર બાજુ જે રહેશે તેને ઉધાર વેચાણ તરીકે નોંધવામાં આવશે. આમ કુલ બંને બાજુનો સરવાળો 1,33,500 થશે. મિત્રો, આ રીતે દેવાદારોનું ખાતું તૈયાર કરીને જો ઉધાર વેચાણ આપેલ હોય તો અન્ય જરૂરી વિગતો જેવી કે દેવાદાર પાસેથી મળેલી રોકડ કે લેણી હુંડી દેવાદારોની શરૂઆતની કે આખરની બાકી મળી શકે છે. હવે આપણે લેણદારોનું ખાતું તૈયાર કરીને ઉધાર ખરીદીની ગણતરી કેવી રીતે કરી શકાય તેની ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર 4. નીચે આપેલ વિગતોના આધારે શાક પર ખરીદીની રકમ શોધો અને કુલ લેણદારોનું ખાતું તૈયાર કરો. વ્યવહારો: 1/4/2025 લેણદારોની શરૂઆતની બાકી ₹80,000. તારીખ 4/5/2025 લેણદારોને ચૂકવ્યા ₹50,000. 12/6/2025 લેણદારોએ આપેલ વટાવ ₹5,000. 15/7/2025
લેણદારોને પરત કરેલ માલ ₹15,000. તારીખ 14/10/2025 લેણદારોની સ્વીકારેલ દેવી હુંડી ₹60,000. 27/12/2025 લેણદારોને ચેકથી ચૂકવેલ ₹2,70,000. તારીખ 31/3/2026 ના રોજ લેણદારોની આખરની બાકી ₹1,10,000. અહીં આપણે કુલ લેણદારોનું ખાતું બનાવીશું. યાદ રાખો, લેણદારોનું ખાતું એ વ્યક્તિ ખાતું છે, તેથી લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમાનો નિયમ લાગુ પડે છે. તેથી જ્યારે લેણદારો લાભ લેનાર બને છે ત્યારે લેણદારોનું ખાતું ઉધાર થાય છે, અને જ્યારે લેણદારો લાભ આપનાર બને છે ત્યારે લેણદારોનું ખાતું જમા થાય છે. હવે આપણે લેણદારોનું ખાતું જોઈશું. લેણદારો એ જવાબદારીઓ છે, તેની શરૂની બાકી જમા બાકી હોય છે. તેથી જમા બાજુ તારીખ 1/4/2025 શરૂઆતની બાકી ₹80,000 લખાશે. ત્યારબાદ તારીખ 4/5/2025 ના રોજ લેણદારોને રકમ ચૂકવ્યા એટલે કે રોકડ ખાતે ઉધાર બાજુ ₹50,000 લખાશે. ત્યારબાદ તારીખ 12/6/2025 વટાવ લેણદારો પાસેથી મળેલો છે એટલે કે વટાવ ખાતે ઉધાર બાજુ મળેલ વટાવ ₹5,000 લખાશે. તારીખ 15/7/2025 ખરીદેલો માલ પરત કરેલો હોવાથી ખરીદ પરત ખાતે ₹15,000 ઉધારવામાં આવશે. તારીખ 14/10/2025 દેવી હુંડીઓ સ્વીકારી ₹60,000 ઉધાર બાજુ દેવી હુંડી ખાતે ₹60,000 લખાશે. તારીખ 27/12/2025 ચેકથી ચૂકવણી કરેલી છે ₹2,70,000. બેંક ખાતે ₹2,70,000 લખાશે. તારીખ 31/3/2026 ના રોજ ઉધાર ખરીદી કરેલી છે એટલે કે ખરીદ ખાતે ₹4,30,000 લેણદાર ખાતે જમા કરવામાં આવશે. અને 31/3/2026 બાકી આગળ લઈ ગયા છેલ્લી આખરની બાકી ₹1,10,000 લખવામાં આવશે. આમ મિત્રો, બંને બાજુનો સરવાળો ₹5,10,000 થશે. અહીં જમા બાજુ મળેલ તફાવતની રકમ ₹4,30,000 એ ઉધાર વેચાણ ગણાશે. આ રીતે લેણદારોનું ખાતું તૈયાર કરીને જો ઉધાર ખરીદી આપેલી હોય તો અન્ય જરૂરી વિગતો જેવી કે લેણદારોને ચૂકવેલ, રોકડ કે સ્વીકારેલ દેવી હુંડી, લેણદારોની શરૂઆતની કે આખરની બાકી મળી શકે છે. મિત્રો, આપણે આ મોડ્યુલની ચર્ચા અહીં પૂરી કરી. હું આશા રાખું છું કે તમે ઉધાર જમાના નિયમોનો ઉપયોગ કરીને રોકડ ખાતું, બેંક ખાતું, કુલ દેવાદારોનું ખાતું અને કુલ લેણદારોનું ખાતું તૈયાર કરીને વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે જરૂરી વિગતો કેવી રીતે શોધી શકાય તે સમજી ગયા હશો. આ મોડ્યુલમાં આપણે અધૂરી નોંધો કે એકનોંધીનામા પદ્ધતિ હેઠળ મૂડીની સરખામણીની રીત અંતર્ગત નફો કે નુકસાન કેવી રીતે શોધવામાં આવે છે તેના વ્યવહારિક ઉદાહરણની ચર્ચા કરી. તેમજ એકનોંધીનામા પદ્ધતિનું દ્વિનોંધીનામા પદ્ધતિમાં રૂપાંતર કરવાની રીત પણ આપણે રોકડ ખાતું અને બેંક ખાતું, કુલ દેવાદારોનું ખાતું અને કુલ લેણદારોનું ખાતું તૈયાર કરીને વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે જરૂરી વિગતો કેવી રીતે શોધી શકાય તેની ચર્ચા કરી. આવતા મોડ્યુલમાં આપણે એકનોંધીનામા પદ્ધતિનું દ્વિનોંધીનામા પદ્ધતિમાં રૂપાંતર કરવાની રીતમાં જરૂરી વિગતો શોધીને વાર્ષિક હિસાબો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેની ચર્ચા કરીશું. આભાર.